માય ગોડ. શેઠજી, સાચું કહું, તમારા પગની સારવાર કરવામાં થોડી વધારે વાર થઈ હોત ને તો આ પગ કાપવો પડત. પણ એ તો કહો કે આ કરામત કરી કોણે? ડોક્ટર સાહેબ, આ કરામત કરનાર તો આપની પાછળ ઊભી છે. ઓહો દીકરી, તે આ શેઠજીનો પગ ઠીક કર્યો? એ તો કે તું આ હુનર શીખી ક્યાંથી? ડોક્ટર કાકા, આના બાપુજી ખૂબ જ મોટા હાડવૈદ હતા. વેલજી વૈદ નામ હતું એમનું. ઓ આઈ સી. તું વેલજીભાઈ વૈદની દીકરી છે? હા. તો આ કામ તારા માટે રમત વાત છે. સાચું કહું શેઠજી, અમારાથી જ્યારે કોઈ કેસ બગડી જતો ને ત્યારે અમે એને વેલજીભાઈ વૈદ પાસે જ મોકલી દેતા હતા. શું વાત કરો છો? મારી એક સલાહ માનશો શેઠજી, આ દીકરીએ તમારી ટ્રીટમેન્ટ કરી છે ને તો બાકીની સારવાર પણ તમે એની પાસે જ લો. 3-4 મહિનામાં તો સારું થઈ જશે. એટલે 3-4 મહિના મારે આય પડી રહેવાનું? અરે ના ના, એવું નથી. આને તમારે ઘરે લઈ જાઓ. હા, એ વાત સારી છે. આઈ મીન એ વાત સારી છે. 3-4 મહિના ઘરે. છોડે. અરે મારી અમે ડોળા પાડી પાડીને હું જોઈ રહી છે. મારે તારી કઈ મફતમાં સર્વિસ નથી જોતી. આમ જીતું ઓળખાજ મને. હું કોણ છું? જમનાદાસ દામોદર ચેડી. તું જે 6-7 મહિના મારા ઘરે રોકાઈશ ને એના બદલામાં હું તને 10,000 રૂપિયા મહિને દઈશ. હે ભગવાન, મહિનાના 10,000 રૂપિયા? અરે રે, નાનકા તારો ટાટિયો ભાંગ્યો. એમને ઉતારતી વખતે જરા સંભાળીને. હા, તમે ચિંતા ના કરો શેઠજી, જરા સંભાળીને. બાપુજી, પગ પર વજન નહીં આવે. સંભાળવાનું હું હતું નાનકા, બધું ઠીક છે. સંભાળીને. અરે રે મારું પરચુરણ આવી ગયું ને. દાદુ, તમે કેમ છો? દાદો ઘોડા જેવો થઈને આવી ગયો છે. દાદુ, હવે તમારો પગ કેમ છે? મારો પગ તો લાકડા જેવો છે, એકદમ ફિટ. અને જો તને ભરો ન બેતો ને તો લાવ ફૂટબોલ નો દડો કેક પારી બતાવી દઉં. મને એઠો પાડશો? અરે પણ ત્યાં ઘીની બાતા હું કામ રાખી? તું જે ઘી જેવી છે. બાપુજી સંભાળો, આગળ પગથિયા છે. હા બાપુજી, પગલા દિવસમાં 10 વાર પગથિયા ઉપર ચડ કરું છું. બાપુજી, હું તમને ઉપાડી લઉં? હા, સારું રહેશે. ઉપાડજે. હવે મને ઉપાડવાની મગા માંડે મરું તારે ઉપાડજે. લાવો બેન, લઈ લઉં. મારો ટાંગો ભાગી. પણ છગન સંભાળીને કામ કરતો હોય તો? ભાઈ, આમાં મારો ક્યાં વાંક છે? સોરી, તારો વાંક નથી. મને ખબર છે તારો વાંક નહીં હોય. આવો બાપુજી, આવો. બાપુજી, સારું થયું તમે હાજા નરવા આવી ગયા. બાપુજી, અમે તો તમારી વહુઓ કહેવાઈએ. તમારે બીજાના ટેકાની શી જરૂર છે? બાપુજી, તમારે લાકડીની શી જરૂર? અમે તો તમારો સાચો આધાર છીએ. હા બાપુજી, અમે તમારી સેવા ચાકરી કરશું. એ છોકરી, ઉભી તારું કામ પતી ગયું, તું જા. અલે થોડા ઘણા પૈસા લઈને ઘર ભેગી થઈ જા. હાલ. આવતા વેદ બિચારા છગનિયાનો ટાટો ભાંગી નાખ્યો. આવ કરો. એ છોડી એની મરજીથી નથી આવી. એને હું મારી હારે લઈ આવ્યો છું મારી ચાકરી કરવા. સમજ્યા? અરે પણ બાપુજી, અમે આટલા બધા જણ છીએ ને. 2 વહુઓ છે, 3 દીકરાઓ છે, નોકર ચાકર છે. પછી આની શું જરૂર છે? બાપુજી, અમે બધા મરી થોડા ગયા છે. ના રે ના, મરવાની ઉંમર તમારી થોડી છે. મરવાની ઉંમર તો મારી છે. અરે આ તો તમે લોકો બધા પિકનિક પર ગયા હોય અને મને ઘરમાં કાક થઈ જાય તો કોઈ ઘરમાં હોય તો હારું ને. હા છોડી, અહીં આવ, જલ્દી આવ. હકીકત અહીં આવ. તું અહીં આવ. હવે તું નહીં નપાવટ. અહીં આવ પારુલ બેટા, અહીં આવ. હા દાદાજી. હાલો. પાક્યા છે મારા બેટા. હવે
વલ્લા ઓય તે જોયું ને બેન ઉપરવાળો નેક દિલ અને સાચા માણસોની મદદ કોઈ ને કોઈ રીતે કરી જ દે છે. અરે તું તો કેટલી હતાશ થઈને ગામ ગઈ હતી હા? પણ ઉપરવાળાએ તને પૂરા 10,000 ની નોકરી અપાવી દીધી. અને તને ખબર છે બેન સેજલના ઓપરેશન માટે મેં પણ પૂરા 50,000 જમા કરી લીધા છે. 50,000 રૂપિયા? સાચું બોલજો ખાનભાઈ, આ પૈસા તમારી ગીરવી રાખેલી જમીન છોડાવવા માટે જમા કર્યા હતા એ જ છે ને? કઈ જમીન? ગેરેજ વાળી જમીન ખાનભાઈ. કમાલ છે. અરે તું તારા ગામનું ઘર અને જમીન ગીરવી મૂકીને પૈસા લાવે એ કઈ નહીં, અને હું મારું ગેરેજ મૂકીને પૈસા લાવું તો વઢે છે મને. હું ક્યાં વડું છું? હમણાં તો તમે મને વડો છો. એ તો મોઢું શું કરવા ફૂલાવે છે? અરે મારી બેન, અરે તારે તો ખુશ થવું જોઈએ કે સેજલના ઓપરેશન માટે હવે આપણને બહુ થોડા પૈસા ખૂટે છે. હા ખાનભાઈ, આજે હું બહુ જ ખુશ છું. હા અરે વાહ, શું વાત છે મમ્મી? આજ તમે બંને આટલા ખુશ કેમ છો? હૈયાની ખુશીઓ તો છુપી છુપાય નહીં, હૈયાની ખુશીઓ તો છુપી છુપાય નહીં, સીધી ચાલુ તો એ ડગલું ભરાય નહીં, હૈયાની ખુશીઓ છુપાય નહીં. લાગે છે જાણે કોઈ રંગમાં ઝઘડી, ચુંદડી ભી જાણીને સંગ થાય છોડી. લાગે છે જાણે કોઈ રંગમાં ઝઘડી, ચુંદડી ભી જાણીને સંગ થાય છોડી. ઢાકું જો બન્યું તો ઢાકું જો બન્યું તો એ ઢાક્યું ઢંકાય નહીં, સીધી ચાલુ તો એ ડગલું ભરાય નહીં, હૈયાની ખુશીઓ છુપાય નહીં. તારી આ ખુશીઓને નજરું ન લાગે, નિત તારે આંગણીએ શરણાયું ભાગે. તારી આ ખુશીઓને નજરું ન લાગે, નિત તારે આંગણીએ શરણાયું ભાગે. સંબંધની સાંકળ સંબંધની સાંકળ આ તોડી તોડાય નહીં, સીધી ચાલુ તો એ ડગલું ભરાય નહીં, હૈયાની ખુશીઓ છુપાય નહીં, હૈયાની ખુશીઓ તો છુપી છુપાય નહીં, સીધી ચાલુ તો એ ડગલું ભરાય નહીં, હૈયાની ખુશીઓ છુપાય નહીં.
કંચન વહુ, જ્યોતિ વહુ, લ્યો આ તમારું બદામ વાળું દૂધ. એય, બહુ ફાટ્યો મુઓ છે ને? કેમ મારો સસરો થાય છે કે વહુ વહુ કરે છે? એ ફાટી પડા શેઠડકે હા ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. હવેથી શેટાણી કહીશ બસ. ઠીક છે કેટલી બધા નાખી એમાં? 5 એ બુંડા હા? તારે 10 બદામ નાખવાની કીધી હતી 5 કેમ નાખી? અક્કલ વગરનો છે સાવ મુઓ. તારે શું નહીં તો હવે હું ક્યાં બદામ ખાઉં છું કે મારામાં અક્કલ હોય? ચૂપ. કઈ નહીં બહુ ફાટી મારે છે બાપુજી. ખરેખર કહું ભાભી ફાટીને ધુમાડી ગયો છે મારો રોયો. તારે શું નહીં તો છોટુ તું બહુ મસ્તી કરે છે જો મમ્મીને કહી દઈશ મમ્મી ઓ માય દૂધ જુઓ દૂધ મેર મુआ નક્કો દિયા મારું બદામ વાળું દૂધ ઢોળી નાખ્યું. આદરો છે મુઓ આદરો છે. આ તો બદામ વાળું દૂધ ઢોળી નાખ્યું અને ઉપરથી કહેશે કે મારી ભૂલ થઈ ગઈ. આદરો મુઓ આદરો. અરે પણ ક્યારની શું કામ મારે છે બિચારાને? તમે જ ઉપરા ખોટા છોકરાનો ઉપરાવાનો છો. અરે પણ ધવલ બેટા તારે સંભાળવું જોઈએ ને. મમ્મા મારવા ક્યાં છે પણ ભાભી નાનું છોકરું છે, ભૂલ થઈ જાય એનાથી. મૂંગા બોલો તમે મૂંગા બોલો. તમારા બાપે તો છોકરા ફાટી આયેલા છે. મૂંગા રો નાખ્યું. અરે અરે બસ બાળકોને આમ મરાય. એય તું તો વચ્ચે બોલીશ જ નહીં. મારા ઘરમાં તારે માં તમારાની જરૂર નથી સમજી ને. અને આ મારો દીકરો છે એને હું મારી નાખું તો તારે શું? પણ એને કર્યું છે શું? અરે એને અમારું બધા મારું દૂધ ઢોળી નાખ્યું. જો બસ આટલી નાની વાત માટે આવા બાળકોને મારો છો? ચલે તું અહીંથી જતી રહે નહીં તો તને પણ